તમે લોકોએ મારું ઘર અપડાવી નાખ્યું. તમને બધાને પાપ લાગશે. બધું પેકિંગ મેં મારા હાથે કર્યું છે અને બધું પ્યોર વેજ મેં જાતે બનાવીને મોકલ્યું છે. તો પછી એમાંથી નોન જ કેમ નીકળ્યું? આ તમારા લીધે મારા મોંઘેરા મહેમાનોની સામે અમારા ઇજ્જતના ઢજાગરા ઉડી ગયા. તમને અમારી આબરૂની કઈ પડી નથી? તમને ખબર છે તમારી આ ભૂલ મને કેટલી મોંઘી પડશે? મારું ઘર શુદ્ધ શાકાહારીનું ઘર છે. મારા ઘરમાં મારા મહેમાનો માટે ઈંડા અને નોનવેજ સર્વ થાય છે. હાશ, હે બાપરે. હાય, અરે આજે તો બહુ જ મજા પડી ગઈ હો. અરે આવી પાર્ટી મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ. રિયલી બા? અરે મારી મીઠડી, આહાહાહા, શું જમવાનું હતું! અરે કેટલી બધી વાનગીઓ! અરે આવી વાનગીઓ તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ. ખરેખર બહુ જ મજા પડી ગઈ હો. બા, તમે તો જેટલું ખાધું છે ને એના કરતાં વધારે તો તમે ડીજેના તાલે નાચ્યા છો. અરે નાચવાની પણ ખૂબ મજા પડી ગઈ હો મીઠડી. અરે આજે કેટલા વર્ષો પછી હું મન મૂકીને નાચી છું. મને હવે ખબર પડી કે આ મોટા લોકો છાસવારે પાર્ટી કેમ રાખતા હોય છે. પણ આ જિંદગીની ખરી મજા આમાં જ છે. યસ, યુ આર રાઈટ બા. વર્ષાબેન, તમને અને આદિને મજા આવી ને? હા, મારો આદિત્ય મારી સાથે હતો એટલે મને બહુ ગમ્યું. એ પણ બિચારો હોસ્ટેલનું ખાઈ ખાઈને કંટાળી ગયો હતો એટલે એને પણ મજા આવી અને એને પણ પેટ ભરીને ખાધું. પણ મારો આદિ, જુઓ, હવે તમે મને કીધું એટલે મને હોસ્ટેલમાંથી પાર્ટીમાં બોલાવી લીધો ને. યારા, એની માટે થેન્ક યુ સો મચ. પણ એ મારી સાથે ઘરે પાછો ના આવ્યો. હવે મેં તો એને ઘરે આવવાની ના નહોતી પાડી, પણ હવે એ જ જીદે ચડ્યો હતો કે એને એના ફ્રેન્ડ સાથે કેમ્પમાં જવું છે, તો પછી શું કરી શકીએ? એટલે જ તો પપ્પા એને ડાયરેક્ટ મૂકી આવ્યા હોસ્ટેલ. ચાલ હવે બહુ દુઃખી ના થઈશ. જો એની રમવાની ને ફરવાની ઉંમર છે, બિચારો આખું વર્ષ તો ભણે જ છે ને, તો અત્યારે વેકેશન છે તો પછી મજા કરવા દે ને મિત્રો જોડે એને. અરે હા બા, આપણે વર્ષાબેનને ડૉક્ટર પાસે લઈ જવાની વાત કરી હતી ને, તો એ ડૉક્ટર લાભપાચમ પછી મળશે, તો ત્યારે હું એમને ડૉક્ટર પાસે લઈ જઈશ. સારું, પણ મને કંઈ નથી થયું. મારે ડૉક્ટર પાસે નથી જવું, હું એકદમ નોર્મલ છું. હા વર્ષાબેન, આ ફર્સ્ટ સ્ટેજ છે. જો આપણે જલ્દી ટ્રીટમેન્ટ કરીએ તો તમને બીમારી આગળ નહીં વધે. બા, વર્ષાબેન, હવે એક કામ કરો, તમે બંને જણ તમારા રૂમમાં જઈને આરામ કરો. તે ચાપેલી આગથી ફટાકડા ફૂટવા લાગ્યા છે. હજી આ લોકોના સપના બળીને રાખ થઈ જશે. ઠાકર સાહેબ, તમે સમજો પ્લીઝ, કોઈ ગડબડ થઈ લાગે છે. અરે મેં તો તમારા ઘરે પ્યોર વેજ જ સર્વ કર્યું હતું. મને એવું લાગે છે કે તમે કોઈ બીજાને કોઈ બીજો ઓર્ડર આપ્યો હશે. ક્યાં ભૂલ થઈ હશે? આમાં અમારી કોઈ ભૂલ નથી. તમારા સિવાય મેં બીજા કોઈનો ઓર્ડર આપ્યો છે ન ભાઈ. તમે જે વાસણ આપીને ગયા હતા ને એમાંથી જ નોનવેજ નીકળ્યું છે. મિસેસ ઠાકર, આ બધું કઈ રીતે બન્યું એ અમારા માટે મોટો પ્રશ્ન છે. તમારો પ્રશ્ન તમારી પાસે જ રાખો. આટલા વર્ષોના સંબંધ પછી તમારી ઉપરથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે.
એક મિનિટ, તમને મારા કોઈ કોમ્પિટિટરે આવું કરવાનું કહ્યું નથી ને? હે, જેથી મારા પોલિટિકલ અને પ્રોફેશનલ રિલેશન બગડે અને મારી સમાજમાં બદનામી થાય? એ પુરુષોત્તમ ઠાકરે પોતાના મહેમાનોને નોનવેજ ખવડાવીને ધર્મભ્રષ્ટ કરે. આ તમે કેવી વાત કરી રહ્યા છો ઠાકર સાહેબ? અરે આવું કરવાનું તો હું મારા સપનામાં પણ નહીં વિચારી શકું. આપણા આટલા વર્ષોના સંબંધ પછી તમે મારા વિશે આવું વિચારો છો? હવે સંબંધ જેવું કશું જ નથી રહ્યું આરપી. મને પેલી MSBની માલિકે મને ચેતવ્યો હતો. પણ હું તમારા ભરોસે રહ્યો. આજે મને પસ્તાવો થાય છે કે મારે એની વાત માની લેવી જોઈતી હતી. એને મને કહ્યું હતું કે જે દિવસે એને મેં ઓપનિંગ કર્યું ને એ દિવસે તમને વિશ કરવા આવી હતી. એને પ્લેટમાં કોકરોચ નીકળ્યો એ તમને કેવા ગઈ? પોતાની ભૂલ સ્વીકારવાના બદલે તમે એની પર હાથ ઉપાડ્યો. જરાય શરમ નથી આવતી? મને તો એવું લાગે છે કે મારી સાથે જે બન્યું એ કોઈ બીજા સાથે બન્યું હોત તો એનો અવાજ દબાવવા માટે તમે લોકોએ એને પણ માર્યો હોત. અરે આ તમે શું બોલો છો ઠાકર સાહેબ? આ લોકો એવા નથી. કોણ કેવું છે ને એ બહુ સારી રીતે જાણી ગયો છું. મિસ્ટર રાજેશ પરીખ, એ છોકરી સાથે જે બન્યું એ લોકો સુધી નહીં પહોંચે એટલે તમે તમારા પોલિટિકલ પ્રેશરથી આખા ન્યૂઝ દબાવી દીધા. જો એ ન્યૂઝ લોકો સુધી પહોંચી ગયા હોત ને તો આજે આટલી મોટી બદનામીમાંથી બચી ગયો હોત. છેલ્લા 35 વર્ષથી દિવાળીના દિવસે મારા મોગેરા મહેમાનો માટે પાર્ટી રાખું છું. આખું વર્ષ લોકો મારી પાર્ટીના વખાણ કરતા થાકતા નથી. આજે પહેલી વાર એવું બન્યું છે કે આખી જિંદગી મારા મહેમાનો ભૂલી નહીં શકે એવી વાહિયાત ઘટના મારે ત્યાં બની છે. ઠાકર સાહેબ પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરો. કોઈએ ખાવાનું બદલી નાખ્યું હશે, બાકી આવું બને જ નહીં. મારા ઘરના દરેક ખૂણે CCTV કેમેરા લાગેલા છે મિસ્ટર ક્રિશ. હું ચેક કરીને જ આવ્યો છું. મિસ્ટર ક્રિશ, તમારા સિવાય મારા ઘરમાં બીજું કોઈ ખાવાનું લઈને આવ્યું જ નથી. તો પછી ખાવાનું કેવી રીતે બદલાઈ જાય? પોતાની ભૂલ છુપાવવા માટે ખોટી વાત નહીં કર. આજે તમે મારા જેવા બ્રાહ્મણના ઘરમાં દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનના શુભ પ્રસંગને અભડાવી મારી આટલા વર્ષોથી કમાયેલી આબરૂના તમે ધજાગરા ઉડાવ્યા છે. હું તમને લોકોને માફ નહીં કરું. તમારા બધા ઉપર માનહાનિનો દાવો કરીશ. અને હવે પછી તમારું વૃંદાવન ક્લાઉડ કિચન કેવી રીતે ચલાવો છો ને એ પણ હું જોઉં છું. એ વખતે પેલી છોકરીના ન્યૂઝ લોકો સુધી તમે નહોતા પહોંચવા દીધા, પણ હવે આ ન્યૂઝ શહેરના ખૂણે સુધી પહોંચશે એની હું ખાતરી આપું છું.
જો સાહેબ પ્લીઝ પ્લીઝ આવું ના કરશો, અમે બરબાદ થઈ જશું. હવે જે કંઈ પણ થશે ને એનું પરિણામ ભોગવવા તમે તૈયાર રહેજો. યસ યસ યસ, મારું કામ થઈ ગયું. હવે ક્રિશ અને એના પરિવારનું વૃંદાવન કિચનનું સપનું જ રહી જશે. વાહ, મજા પડી ગઈ. તું જો ત્યાં હોત ને તો તમાશો જોવાની મજા જ કંઈક અલગ હોય. એક કામ કરું છું, મિસ્ટર ઠાકરને મળતી આવું છું અને દિવાળી પણ વિશ કરી દઈશ. હા ના ના, જો હું ગઈ ને તો એમને મારી પર ડાઉટ થઈ શકે છે. નો વે, મારે એવા કોઈ ચાન્સીસ નથી લેવા. કંઈ વાંધો નહીં, એ ગમે ત્યારે તો મારી સામે આવશે જ ને, ત્યારે વાત. વાવ 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 કિયારા વાવ, ટુડે આઈ એમ ફીલિંગ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. આટલી સરસ દિવાળી તો મેં ક્યારેય સેલિબ્રેટ નથી કરી. દિવાળી મારા ઘરમાં છે અને ફટાકડા ક્રિશના ઘરમાં ફૂટે છે. વાવ, આને મારે થેન્ક્સ તો કહેવું જ પડશે. હાય જીજાજી, થેન્ક યુ સો મચ મારું આટલું મોટું કામ કરવા માટે. અરે સાડી સાહેબા, આ જીજો સાડીના કામમાં નહીં આવે તો બીજું કોણ આવશે? યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. તમને પૈસા તો મળી ગયા ને? હા, મહેનતાણું મળી ગયું, પણ સાડીજી, આ દિવાળીમાં તો બોનસની પ્રથા પણ હોય ને, એ હજી સુધી નહીં મળ્યું. એ પણ મળી જશે, તમે ચિંતા ના કરો. પણ હા, કોઈને શંકા તો નથી થઈ ને? ના ના, બધા આપણા વિશ્વાસુ માણસ હતા, તમે ચિંતા નહીં કરો. એમાં એવું થયું ને કે ક્યારના હોર્ન મારતા હતા, સાઈડ કેમ નથી આપતા? તમે લોકો સામેથી આવ્યા, હું તો બરોબર જતો હતો. અરે ભાઈ પ્લીઝ બાજુમાં થઈ જાઓ ને, મને મોડું થાય છે. મોડું થાય છે એટલે શું? અમને નથી થતું? અમે ફરવા નીકળ્યા છે. ચાલ ને ભાઈ, સીધી સીધી નીકળ, નહીં તો નહીં તો શું કરી લે? નહીં તો અરે ભાઈ સમજો ને પ્લીઝ. ઠીક છે, અમારી ભૂલ છે, બસ હવે તો સમજો. પ્લીઝ જવા દો ને, સમજવાનો પ્રયત્ન કરો પ્લીઝ. સમજો ભાઈ પ્લીઝ, મને મોડું થાય છે. તને તો હું જોઈ લઈશ. વાવ, વેરી ગુડ. પણ હા, હવે પૈસા લઈને તમે ગામડે જતા રહેજો. હા, અને થોડા દિવસ દેખાતા જ નહીં. આ બોનસ હાથમાં આવે એટલે આપણે સીધા ગામ ભેગા. એ તમારા સુધી પહોંચાડી દઈશ. અને હા, સાથે મીઠાઈ પણ મોકલું છું, એ પણ તમારા ઘરવાળાઓને ખવડાવજો. હા, વાહ વાહ, તમારો ખૂબ ખૂબ આભાર સાડીજી. એ
સાડીજી નહીં, ફક્ત ને ફક્ત મેડમ. જેવું તમે કહો, ફક્ત મેડમ. હેપી દિવાળી મેડમ. સેમ ટુ યુ. હેપી દિવાળી, હેપી દિવાળી. દિવાળી સુધરી ગઈ હો ભગવાન. હવે ફક્ત ફિયાના ફોનની આતુરતાથી રાહ જોઉં છું. પપ્પાજી, આઈ એમ રિયલી સોરી કે તમારે મારા કારણે નીચું જોવું પડ્યું. એમાં તારો કોઈ વાંક નથી ક્રિશ. મારા પરિવારે કેટલી મહેનત કરીને આ વૃંદાવન કિચન ઊભું કર્યું હતું. અને પહેલા જ ઓર્ડરમાં આ બધું થઈ ગયું. હવે તો આ વાત બધે જ પહોંચી ગઈ હશે. બધે આ સમાચાર પહોંચી ગયા હશે. રાજેશભાઈ, યાર આ વખતે તો તમે ન્યૂઝ દબાવી દીધા હતા, પણ આ ઠાકર સાહેબ જે રીતે ગુસ્સે થઈને ગયા છે, આ પરિસ્થિતિમાં તમે એમને કંઈ કહી શકશો? સોરી ઉર્મિલાબેન, એ બહુ મોટા માણસ છે અને આ સંજોગોમાં હું એમને કંઈ કહું એ યોગ્ય પણ નથી. I'm really very sorry. પપ્પાજી, તમે શું કામ સોરી કહો છો? આપણે ગમે તેટલા પ્રયત્નો કરી, પણ છેવટે તો એ જ થાય છે ને કે જે આપણા નસીબમાં લખેલું હોય. અને છેલ્લા ઘણા સમયથી હું જોઈ રહ્યો છું, અમારા પરિવાર માટે તો સુખ જાણે ઝાંઝવાના જળ જેવું થઈ ગયું છે. હમણાં સુખ આવશે, હમણાં ખુશીઓ આવશે, એ વિચારીને અમે આગળ વધીએ છીએ, છતાં પણ છેવટે હાથમાં તો નિરાશા જ આવે છે. મને તો એવું લાગે છે કે હવે અમારા પરિવારમાં ક્યારેય ખુશીઓ નહીં આવે. મારું ઘર શુદ્ધ શાકાહારીનું ઘર છે. મારા ઘરમાં મારા મહેમાનો માટે ઈંડા અને નોનવેજ સર્વ થાય છે. મને પેલી MSBની માલિકે મને ચેતવ્યો હતો, પણ હું તમારા ભરોસે રહ્યો. આજે મને પસ્તાવો થાય છે કે મારે એની વાત માની લેવી જોઈતી હતી. અને હવે પછી તમારું વૃંદાવન ક્લાઉડ કિચન કેવી રીતે ચલાવો છો એ પણ હું જોઉં છું. એ વખતે પેલી છોકરીના ન્યૂઝ લોકો સુધી તમે નહોતા પહોંચવા દીધા, પણ હવે આ ન્યૂઝ શહેરના ખૂણે ખૂણે સુધી પહોંચશે એની હું ખાતરી આપું છું. યસ, તમારી સાથે તો આવું જ થવું જોઈએ. હું દરેક થપ્પડનો હિસાબ લઈશ, કારણ કે થપ્પડ તમે મારા ગાલ પર નહીં પણ મારા ઈગોને મારી હતી. ક્લાઉડ કિચન શરૂ કરીને
તમે એમએસબી સુધી પહોંચવાનું સપનું જોતા હતા ને? એ જ તમારું સપનું હતું ને? જોયું? રાત પૂરી થતા પહેલા જ મેં તમારું સપનું ભૂંસી નાખ્યું. તમે બધું ગુમાવેલું પાછું મેળવવા માટે ભલે ને વલખા મારતા હોવ, પણ મારા જીવનનો એક જ મકસદ છે, તમારા પરિવારની બરબાદી. એ મેળવવા માટે મારે જે હદ સુધી જવું પડશે ને, એ હદ સુધી જવા માટે તૈયાર છું. અરે જરૂર પડશે ને તો આખી સંપત્તિ પણ લૂંટાવી નાખીશ, પણ તમને ક્યારેય પાછા ઊભા નહીં થવા દઉં. એ તો હજી આરપી છે ને, એટલે તમે બચી જાઓ છો. એકવાર હું આરપીને મારી દઉં ને, પછી જોઉં છું કોણ બચાવે છે તમને મારાથી. તમને લોકોને રસ્તે રઝળતા ના કર્યા ને, તો મારું નામ પણ કિયારા નહીં. ત્યારે તો આ વર્ષાનો વારો છે.